છો વડોદરા 24 અવર્સ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। છેલ્લા 10 દિવસમાં સતત બીજી વખત તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો। વડોદરા શહેરમાં અકસ્માતોની સાથે ચોરીની ઘટના અટકવાનું નામ જ નથી લઈ રહી। વડોદરા શહેર અકોટા સ્ટેડિયમ ખાતે આવેલા શ્રી ખોડિયાર માતાના મંદિર ખાતે મોડી રાત્રે તસ્કરોએ મંદિરની દાનપેટીમાંથી રોકડ રકમ ચોરી કરી ફરાર થઈ ગયા હતા। વડોદરા શહેરમાં અકસ્માતોની સાથે ચોરીની ઘટના અટકવાનું નામ જ નથી લઈ રહી। ત્યારે વડોદરા શહેરમાં રોજબરોજ ચોરીની ઘટનાઓ બને છે, સાથે પોલીસ પેટ્રોલિંગ પર ઉઠી રહ્યા છે। વડોદરાના નાગરિક સુરક્ષિત મહેસૂસ કરી રહ્યા છે। સાથે વડોદરા શહેર અકોટા સ્ટેડિયમ પાસે આવેલ શ્રી ખોડિયાર માતા મંદિર ખાતે 10 દિવસમાં બીજી વખત ચોરીનો બનાવ બન્યો। ત્યારે મોડી રાત્રે તસ્કરોએ મંદિરનું તાળું તોડી દાનપેટીમાં રહેલ રોકડ રકમ લઈ ફરાર થઈ ગયા। મંદિરના પૂજારીને વહેલી સવારે જાણ થતાં તેઓ મંદિર ખાતે આવી પહોંચ્યા હતા અને મંદિરની દાનપેટી ન જોતા દાનપેટીમાં રહેલ રોકડ રકમ લઈને ફરાર થઈ ગયા હતા। તસ્કરો દ્વારા મંદિરમાં લગાવેલા સીસીટીવી કેમેરા બંધ કરી ચોરીને અંજામ આપ્યો। છેલ્લા 10 દિવસમાં મંદિર ખાતે અગાઉ 2 લાખથી વધુની ચોરી થઈ હતી, ત્યારે પણ સ્થાનિક પોલીસ દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરતા ફરી એક વખત ચોરીની ઘટના બની। અગાઉ થયેલી ચોરીની ઘટનાનો ઉકેલ નથી આવ્યો, ત્યારે ફરી એક વખત એ જ મંદિરમાં ચોર હોય હાથ સાફ કર્યો। અકોટા પોલીસ મથકના વિસ્તારમાં છેલ્લા 10 દિવસમાં આ મંદિરમાં સતત બીજી વખત ચોરીની ઘટના બની। મંદિરના પૂજારીને ચોરીની જાણ થતાં રાજુભાઈ ભરવાડે સ્થાનિક પોલીસ મથકે જાણ કરી હતી અને પોલીસ પેટ્રોલિંગ પર સવાલો ઉઠ્યા હતા। વધુમાં પૂજારી રાજુભાઈ ભરવાડે જણાવ્યું કે અકોટા સ્ટેડિયમ શ્રી ખોડિયાર મંદિર રાતના સમયે દાનપેટી આ બીજી વાર તૂટી અને પહેલાં 2 ગાયો 2 ચાંદીના મુંગટ એમ કરીને 2 લાખનો સામાન પહેલાં ગયો। અત્યારે 13 થી 14 હજાર દાનપેટીમાંથી લઈ ગયા જય રાત્રે। હવે પોલીસ તંત્ર શું કરે છે એ કંઈ ખબર નહીં। અગાઉ પણ ચોરી થઈ હતી, તમે ફરિયાદ કરી હતી, પણ અગાઉ પણ કઈ નિકાલ નહીં આવે એનો। ફરિયાદ આ બીજી વાર, આ મહિનામાં બીજી વાર। શું કહેશો? હવે કહેવાનું પોલીસ તંત્ર શું કરે છે, પેટ્રોલિંગ થોડું વધારે તો આપણી માટે બહુ સારું। એટલે એવું કહેવાય ખરું કે મંદિર સુરક્ષિત નહીં હો, ભગવાને તે ભગવાને સુરક્ષિત નહીં। શું નામ આપણું? રાજુભાઈ નાનુભાઈ ભરવાડ।